સમાચારોમાં આગળ વધીશું। ચોમાસાના વિલંબના કારણે ખેડૂતો ચિંતિત છે। આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી તો કરવામાં આવી છે। 15 જૂન વીત્યા છતાં રાજ્યમાં હજી સત્તાવાર ચોમાસાની એન્ટ્રી નથી થઈ, જેના કારણે ખેડૂતો અને નાગરિકો પર ચિંતાના વાદળો ઘેરાયા। ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના દિવસોમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે। હવામાન વિભાગનું આગામી દિવસોમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થવાનું પણ પૂર્વાનુમાન છે। રાજ્યમાં હાલ નીચલા સ્તરે સામાન્ય રીતે દક્ષિણી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજ્યમાં 3 જિલ્લા એવા છે કે જ્યાં વાતાવરણ પલટાયું: જૂનાગઢ, નવસારી અને કચ્છ। જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। આજે સવારે જિલ્લાના મેંદરડા અને માળિયા તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો। ગડુ, શેરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદથી લોકોને અસહ્ય બફારામાંથી આંશિક રાહત મળી। આ તરફ નવસારી શહેરમાં પણ ઝરમર વરસાદ પડ્યો। સર્કિટ હાઉસ, ડેપો સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। પવનની સાથે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા ખેડૂતો અને શહેરીજનો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ તરફ કચ્છ જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડ્યો। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલા ઝરમર વરસાદથી ભારે ઉકળાટ થતા નાગરિકો બફારાથી પરસેવે રેબઝેબ થઈ ગયા।